નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હાર્દિક બરવાડિયા। આજના વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આપણે પાકનું વાવેતર કરીએ છીએ ત્યારે અલગ અલગ ખાતરો આપીએ છીએ। આ ખાતરો આપવા છતાં આપણા પાકમાં વૃદ્ધિ ઓછી થાય છે, મૂળનો વિકાસ નબળો રહે છે અને ફૂલ અને ફ્લાવરિંગનું જે સેટિંગ થવું જોઈએ એ બરોબર થતું નથી। તો આ માટેને આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ત્રણ મહત્વના બાયોસ્ટિમ્યુલન્ટ એટલે કે હ્યુમિક એસિડ, ફુલરિક એસિડ અને એમિનો એસિડ। સૌપ્રથમ આપણે વાત કરીએ હ્યુમિક એસિડની। તો હ્યુમિક એસિડ શું વસ્તુ છે? હ્યુમિક એસિડ એ આપણી જમીનમાં રહેલા જમીનના વાનસ્પતિક કચરા જેવા કે પર્ણો હોય, અલગ અલગ પ્રકારના આપણે કચરો હોય, એના કોહવાવાથી જે પદાર્થ બને છે તેને હ્યુમિક કહે છે। આ હ્યુમિક આપણે અલગ અલગ અત્યારે કંપનીઓના બહારથી બજારમાં મળે છે, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો હ્યુમિક એસિડ આપવાથી શું ફાયદા થાય છે? હ્યુમિક એસિડ આપવાથી જમીનની ગુણવત્તા સુધરે છે, સાથે સાથે જમીન નરમ અને ભરભરી રહે છે અને પોષક તત્વોનું જે અવશોષણ થાય છે તે ઝડપી બતાવે છે। ખાસ કરીને જે એનપીકે આપણે ખાતરો આપીએ છીએ તેનું અવશોષણ ખૂબ જ ઝડપથી થવાથી મૂળનો વિકાસ અને છોડનો વિકાસ ખૂબ જ સારો થાય છે। આ સાથે સાથે જે પાણી ગ્રહણ કરવાની ક્ષમતા હોય જમીન એ વધે છે। એની સાથે સાથે જે ક્ષારીય જમીન હોય એમાં હ્યુમિક એસિડ આપવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે। હવે આપણે વાત કરીએ ફુલરિક એસિડની। તો ફુલરિક એસિડ એ હ્યુમસમાંથી જ બનતો પદાર્થ છે, પણ જે ફુલરિક એસિડની અણુની સાઇઝ હોય એ ખૂબ જ નાની હોય છે, જેના લીધે તે ખૂબ જ ઝડપથી અવશોષણ પામે છે પાનની અંદર અને ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે। તો ખેડૂત મિત્રો, આપણે હવે ફુલરિક એસિડના ફાયદાની વાત કરીએ તો ફુલરિક એસિડ આપવાથી જે આપણે પોષક તત્વો આપીએ છીએ એનું શોષણ વધે છે, સાથે સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ્સની જે ઉપયોગ ક્ષમતા હોય એ વધે છે, સાથે સાથે છોડ જે વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ એ છોડનો વિકાસ પણ વધે છે અને ફૂલ અને ફ્લાવરિંગનું ખૂબ જ સારું સેટિંગ થાય છે। આ સાથે સાથે જે વાતાવરણીય તણાવ હોય જેવા કે ગરમી અથવા ઓછું પાણી, વધારે પાણી, આ સામે પણ પાકને રક્ષણ મળે છે। હવે મિત્રો, આપણે વાત કરીએ એમિનો એસિડની। તો એમિનો એસિડ એ પ્રોટીન સિન્થેસિસમાં મહત્વનો ભાગ ભજવે છે। પ્રોટીન છે એ છોડના વિકાસ વૃદ્ધિથી લઈને જ્યાં સુધી પાક પાકે ત્યાં સુધી હરેક સ્ટેજમાં પ્રોટીનની જરૂર હોય છે। હવે જે ખેડૂત મિત્રો, આપણે છોડના વિકાસથી લઈને વૃદ્ધિથી લઈને ફૂલ ફળ સેટિંગ સુધી પ્રોટીન અને એન્ઝાઇમની ખાસ જરૂર હોય છે। એ ટાઈમે જે આપણે એમિનો એસિડ આપીએ તો ખૂબ જ સારા ઉત્પાદનમાં ખૂબ જ સારો ફાયદો થાય છે। હવે જો એમિનો એસિડના મુખ્ય ફાયદાની વાત કરીએ તો ગ્રોથ અને વિકાસ માટે પણ એમિનો એસિડ ખૂબ જ જરૂરી છે। આ સાથે સાથે ક્લોરોફિલ કન્ટેન્ટ વધારીને લીલોતરી વધારે છે। એની સાથે સાથે ફૂલ અને ફળના સેટિંગમાં પણ એમિનો એસિડનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે અને તણાવ સામે રક્ષણ સામે પણ એમિનો એસિડ ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે કયા સમયે બાયોસ્ટિમ્યુલન્ટ આપવું એની વાત કરીએ તો સૌપ્રથમ તો જ્યારે આપણે એનપીકે ખાતરો, વોટર સોલ્યુબલ એનપીકે 19-19-19 અથવા 20-20 જેવા ખાતરો આપણે ડ્રીપની અંદર આપતા હોય એની સાથે હ્યુમિક એસિડ 500 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે। હવે ફુલરિક એસિડની વાત કરીએ તો જે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપીએ છીએ, જે સ્પ્રેમાં આપીએ છીએ, એની સાથે ફુલરિક એસિડ 1 થી 2 ml પ્રતિ લીટરના પ્રમાણથી આપીએ તો ખૂબ જ સારો ફાયદો થાય છે। હવે એમિનો એસિડની વાત કરીએ તો જ્યારે ફ્લાવરિંગ લાગતું હોય કે ફ્રૂટ સેટિંગ થતું હોય એ સમયે એમિનો એસિડનો 2 થી 3 ml પ્રતિ લીટર પાણીની અંદર ઉપયોગ કરવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે। હવે આ ત્રણેય બાયોસ્ટિમ્યુલન્ટનો યોગ્ય પ્રમાણે અને યોગ્ય સમયે ઉપયોગ કરવાથી જે છોડની વૃદ્ધિ, સાથે સાથે સારા ફૂલ આવવા અને વધુ ઉત્પાદન મેળવવા આવા કાર્યોમાં ખૂબ જ સારો ફાયદો થાય છે। જો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને સાથે સાથે જ ખેડૂત મિત્રો, તમે કયા પાકમાં કયા બાયોસ્ટિમ્યુલન્ટનો ઉપયોગ કરો છો તેની કમેન્ટ જરૂરથી કરજો। થેન્ક યુ, આભાર।